પાટીદાર અનામત આંદોલનના નિવેદનને લાલજી પટેલનું સમર્થન। કરસનભાઈ પટેલના પાટીદાર અનામત આંદોલનના નિવેદનને એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલનું સમર્થન। અનામત આંદોલનનો લાભ લઈને અનેક લોકો નેતા બની ગયા। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। કરસનભાઈ પટેલ સમાજના આગેવાન છે, પદ્મશ્રી છે। પદ્મશ્રી ક્યારે મળ્યો કે જ્યારે ભારતની અંદર સારામાં સારી તમે સેવા કરતા હોય ત્યારે મળ્યો, એટલે આદરણીય વડીલ પાટીદાર સમાજના છે। હવે જ્યારે બોલતા હોય એટલે ખોટું ના બોલતા હોય, એમને જે વાત કરી કે કેટલાય લોકો આંદોલનનો દુરુપયોગ કરી નેતા બનીને પોતાના રોટલા શેકે છે, એ વાતે હું સહમત છું। કારણ કે આંદોલનની અંદર જેટલા પણ નેતાઓ હતા એ અલગ અલગ પક્ષમાં જતા રહ્યા, એટલે એ બાબત સાથે સહમત છું। પણ સાથે સાથે એમને કહ્યું કે આંદોલનથી કોઈ ફાયદો નથી થયો, તો આંદોલન આખા પાટીદાર સમાજે ઉપાડ્યું ને સમગ્ર સવર્ણ સમાજના તમામ વિદ્યાર્થીઓને ફાયદો થયો છે। આજે 10% EWS મળ્યું હોય તો એ આંદોલન કારણ મળ્યું છે। આજે 1000 કરોડની સ્વાવલંબન યોજના મળી, એ પણ આ પાટીદાર સમાજના આંદોલન કાર્ય મળી છે। અને આજે ઘણા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરવાની પણ જે કેટેગરી બનાવી છે એમાં ફાયદો થયો છે। એટલે પાટીદાર સમાજના આંદોલનની અંદર સમગ્ર સવર્ણ સમાજના જે ગરીબ વિદ્યાર્થીઓ છે, જે EWSમાં આવતા હોય આર્થિક રીતે પછાતમાં, એ બધા લોકોને ફાયદો થયો છે। એટલે કરસનદાસ શેઠ જે બોલ્યા છે એ બાબતે જે રાજકીય વાત કરી છે એ પણ વાત સાચી છે, અને સમાજને ફાયદો નથી થયો તો હું નથી માનતો સમાજને ફાયદો નથી, દરેક સમાજને ફાયદો થયો છે। રાજકીય લેવલે આંદોલનનો ઉપયોગ કરીને રાજકીય લેવલમાં વગ ધરાવતું હોય એવું લાગી રહ્યું છે તમને? જો જ્યારે આંદોલન થતું હોય એટલે કેટલાય લોકો નેતા બનવા માટે આવ્યા હોય। મોટા ભાગની જે ગુજરાતની પ્રજા છે એ લોકો તો એક જ વસ્તુ જોયું કે કોઈ પણ આંદોલન લાલજીભાઈ ચલવે કે કોઈ પણ ભાઈ ચલવે, જ્યારે આંદોલન સમાજના ફાયદા માટે હોય એટલે આખો સમાજ જ્યારે આવતો હોય ત્યારે એમાં કોઈ રાજકારણ ના હોય। પણ હા, આંદોલનમાંથી દર વખત આ કોઈ પણ આંદોલન થાય એટલે એમાંથી ચહેરાઓ નેતાઓ બનવા માટે નીકળતા હોય છે। સેમ એવું પાટીદાર અનામત આંદોલનમાં બન્યું કે જે લોકો નેતાઓ બનવા માટે આવ્યા હતા એ લોકો નેતાઓ બની ગયા। કરસન કાકાનું આ નિવેદન આપવાનું કારણ શું લાગી રહ્યું છે તમને? જો અત્યારે એવું પણ બની શકે કે જે અમરેલીની આપણી દીકરીની જે ઘટના છે એ ઘટનાના ડાયવર્ટ કરવા માટે પણ એવું બની શકે કે મીડિયા એવું પણ કે ભાઈ એ ઘટનાને ડાયવર્ટ કરવા માટે કદાચ આ ઘટના ઊભી કરવામાં આવી હોય। પણ પદ્મશ્રી હોય એટલે હું નથી માનતો કે કોઈ રાજકીય પ્રેશર દબાણ ઉપર આવીને આવું નિવેદન કરે। કારણ કે મેં જ્યારે જોયું ત્યારે કરસનભાઈ શેઠ એ પોતે સમાજના ફંક્શનની અંદર જ્યારે બોલ્યા હોય, એટલે હું નથી માનતો કે આમાં એમના નિવેદનમાં કોઈ રાજકીય વાત હોય।